નમસ્કાર, માહેશ્વરી મમતાના વંદન. એક દીકરો પોતાના પિતાને પ્રશ્ન પૂછે છે કે પપ્પા સાચો મિત્ર કોને કહેવાય. ત્યારે પપ્પા એને કહે છે કે ચાલ મારી સાથે દુકાને, હું તને સમજાવું. બંને પિતા પુત્ર દુકાને જાય છે. દુકાને જઈને પિતા એક લોખંડનો સળિયો લે છે અને એને ખૂબ આકરા તાપમાં તપાવે છે. પછી પુત્રને પૂછે છે કે જો દીકરા, હવે શું થયું? ત્યારે પુત્ર કહે છે કે તમે તપાવ્યું એના કારણે લોખંડે પોતાનો રંગ બદલી દીધો, લોખંડ લાલ થઈ ગયું. થોડી વાર પછી એક પિતા અલગ અલગ ધાતુઓ લે છે અને પુત્રને પ્રશ્ન પૂછે છે. ત્યારે પુત્ર કહે છે કે દરેક ધાતુ પોતાનો રંગ બદલે છે. છેલ્લે પિતા એક સોનાનો ટુકડો લે છે અને એને ખૂબ આકરા તાપમાં તપાવે છે. પછી પુત્રને પૂછે છે કે જો દીકરા, હવે શું થયું? ત્યારે દીકરો કહે છે કે પપ્પા, સોનાએ પોતાનો રંગ ના બદલ્યો, સોનું જેવું હતું એવું ને એવું રહ્યું. ત્યારે પિતા એને કહે છે કે સોનાને ખૂબ આકરા તાપમાં તપાવ્યું છતાં સોનાએ પોતાનો રંગ ના બદલ્યો. બસ એ જ રીતે સાચો મિત્ર એને કહેવાય જે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ પોતાનો રંગ ના બદલે. જય શ્રી કૃષ્ણ.